સુરત શહેરના સારોલી ખાતે મેટ્રો પુલનો સ્પાન છે એ ક્રેક થયો છે ત્યારે આજે તેને ઉતારવાની કામગીરી ચાલી રહી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। એન્જિનિયર છે તમામ ઉપસ્થિત થયા છે અને જે સ્પાનમાં જે સ્થળ ઉપર બ્રેક થયો છે તેને સૌથી પહેલાં સુરક્ષા ધોરણો અનુસાર કવર કરવામાં આવી રહ્યું છે। લીલું કાપડ છે એને અત્યારે હાલ કવર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ધીમે ધીમે મશીનરી વડે આ જે સ્પાન છે એ ઉતારી લેવામાં આવશે। મહત્ત્વની વાત છે કે ચાલુ દિવસ છે અને ચાલુ દિવસે કાપડ માર્કેટ ખૂબ જ અસરગ્રસ્ત થયેલી છે ત્યારે આસપાસના વિસ્તારોમાં કોઈપણ જાતની ખાના ખરાબી ન થાય તેની માટે ખાસ કરીને વિસ્તાર છે એ કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને જે વાહન વ્યવહારનો જે રૂટ છે એ પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો। એન્જિનિયરો અત્યારે હાલ આ જે સ્પાન છે એ સ્પાનનો સર્વે કરી રહ્યા છે અને કઈ રીતે તેને નીચે ઉતારવું તેની પણ અત્યારે હાલ કામગીરી કરવામાં આવશે। આપણી સાથે એસીપી વીપી ગામિતશ્રી ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરી। સાહેબ, કયા પ્રકારે સુરક્ષાના ધોરણે રોડ રસ્તા ડાયવર્ટ કરાયા? આપ સૌ જાણો છો કે ગઈકાલે બપોરથી જે મેન આપણો સુરત કડોદરાને જોડતો જે હાઈવે છે એના પર ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોની જે કામગીરી ચાલે છે એમાં જે ગટર છે એમાં ડેમેજ થયું છે, જેના કારણે તાત્કાલિક ધોરણે અમારે તમામ રસ્તાઓ ડાયવર્ઝન જે આ રોડને ટચ કરતા છે એ કરવા પડ્યા છે। એમાં મુખ્યત્વે જે કડોદરા તરફથી જે ટ્રાફિક આવે છે એને અમે સરોલી ગામ તેમજ કુબેરજી માર્કેટ છે ત્યાંથી બંને તરફ ડાયવર્ટ કર્યો છે। જેમણે વરાછા તરફ જવું છે સણિયા હેમાદ અને સારોલી ગામથી પણ જઈ શકે છે અને જેમણે ગોડાદરા તરફ જવાનું છે એ લોકો કુબેરજી માર્કેટથી જઈ શકે છે। આ ઉપરાંત જે આપણા શહેર તરફથી સહારા દરવાજા તરફથી જે ટ્રાફિક આવે છે એ તમામ ટ્રાફિક અમે કાંગારુ સર્કલ તથા પર્વત પાટિયાથી કેનાલ રોડ પર ડાયવર્ટ કર્યો છે, જેથી કરીને લોકો કામરેજ તરફ અને નિયોલ ચેકપોસ્ટ તરફ જઈ શકે છે। આપ સૌ જાણો છો કે આ ખૂબ જ વ્યસ્ત ટ્રાફિક વાળો આખો હાઈવે છે, જેના કારણે આ જે ઇન્ટરનલ રોડ પર અમે ડાયવર્ઝન આપ્યું છે ત્યાં ટ્રાફિક ખૂબ વધારે રહેવા પામે છે, જેના કારણે અમે દરેક પોઈન્ટ પર સારી માત્રામાં એવા પોલીસ કર્મચારી અને અધિકારીઓ તૈનાત કર્યા છે। એમાં સતત અમારા સીપી સાહેબ તેમજ જેસીપી અને ડીસીપી સાહેબનું સૂચના અને માર્ગદર્શન પણ મળી રહ્યું છે। અમારી ખાસ આપના મારફતે નગરજનો અને નાગરિકોને અપીલ કે આ થોડી તકલીફવાળો સમય ચાલી રહ્યો છે તો અમારે ટ્રાફિક ડાયવર્ઝન છે ત્યાં પૂરતા જે કર્મચારીઓ છે એમને સહકાર આપે, જેથી કરીને ટ્રાફિક જામ પણ ના થાય અને એ લોકો સમયસર એમના જ્યાં જવાનું છે ત્યાં પહોંચી શકે। બિલકુલ જોઈ શકાય છે કામગીરી છે શરૂ કરવામાં આવી છે ત્યારે આ પ્રમાણે સ્પાન છે તમે આખો બ્રિજ જોઈ શકો છો। આ રીતે જે મેટ્રો બ્રિજ છે બનાવવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર જે રસ્તો છે બંધ કરાયો છે અને જે પ્રમાણે મેટ્રોનું કામકાજ છે એ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે સ્પાન ઉતારવા માટે। તમામ એ એન્જિનિયર છે અત્યારે ઉપસ્થિત છે અને તમામ અત્યારે કામગીરી કરી રહ્યા છે કે સુરક્ષાના ધોરણોને સાથે રાખીને કઈ રીતે સ્પાનને નીચે ઉતારાય। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।